પાર્લેજી કંપની વાળો જે છે એ પહેલા 5 રૂપિયાનું આવડું મોટું પેકેટ આપતો હતો, અત્યારે હાલ 5 રૂપિયાનું જ આપે છે, ભાવ વધાર્યો નથી, આટલું કરી નાખ્યું. કેમ? એનો કોસ્ટ ટુ બેનિફિટ રેશિયો અત્યારે ઘટ્યો છે. એનો ખર્ચો જે થાય છે એના કમ્પેરિઝનમાં એનો બેનિફિટ શું છે? ઘટ્યો છે. તો એ પ્રમાણે એના પ્રોફિટને તો થોડોક એડજસ્ટ કરશે કે નહીં કરે? કાં તો ભાવ વધારે, કાં તો પ્રોડક્ટમાં કટ કરે, બેમાંથી એક વસ્તુ થાય. તો એને શું કર્યું? ભાવ વધારવાની જગ્યાએ પ્રોડક્ટની ક્વોન્ટિટી ઘટાડી દીધી. અત્યારે પાર્લેજી 5 રૂપિયાનું આટલું જ આવે છે. પહેલા આવતું જ હતું પણ એ 2 રૂપિયામાં આવતું હતું. ખબર હોય તો આઈડિયા આવે છે શું કહેવા માંગુ છું? એને કહેવાય શ્રિંકફ્લેશન. શું કહેવાય? ઇકોનોમીની ભાષામાં એને કહેવાય શ્રિંકફ્લેશન. શ્રિંકફ્લેશન કે વસ્તુનો ભાવ વધારવાની જગ્યાએ વસ્તુની પ્રોડક્ટની ક્વોન્ટિટી ઘટાડી દેવામાં આવે અથવા તો એમાંથી કંઈક કટ કરવામાં આવે. આ ભાઈએ જે પૂછ્યું ને એપલનું અથવા કોઈ બી મોબાઈલનું કે ચાર્જર સાથે નથી આપતા, એ બી એક પ્રકારનું શ્રિંકફ્લેશન જ કહેવાય. મોબાઈલમાં 500 રૂપિયા વધારે લઈને ચાર્જર આપી શકે છે, એને શું ફરક પડે છે? 15,000નો મોબાઈલ છે, 15,000 ને 500 લઈ લો, ચાર્જર ફ્રી આપો. પણ બીજો પણ એક હેતુ રહેલો છે, ઈ વેસ્ટ વધી રહ્યો છે. શું વધી રહ્યું છે? ઈ વેસ્ટ. તમારા જ ઘરમાં ઘણી એવી બધી વસ્તુઓ છે કે જે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, બગડી ગઈ છે, છતાં પણ તમને ઘરની બહાર નાખવાની ઈચ્છા નથી થતી. જો અહીંયા ઈ વેસ્ટ એક તો અહીંયા જોઈ રહ્યો, પાવર છે, પૂરો થઈ ગયો છે કમ્પ્લીટલી, તો એ અહીંયા જ પડ્યો છે. હું છેલ્લા 4 લેક્ચરથી જોઉં છું. આને કહેવાય ઈ વેસ્ટ. તો આ ઈ વેસ્ટ જે ઘટે ને એના માટે પણ એક પ્રયત્ન છે